હમણાં તમે એક વાત કીધી ને એક લાઈફ વિશેની. એકચ્યુઅલી એક કોટ છે, હું તને વાંચીને સંભળાવું તો મજા આવશે તને. કહે છે કે લાઈફ ઇઝ સો બ્યુટિફુલ, વન ડે, 1 hour, 1 moment will never come again. So just forget all things, all problem and be happy. એટલે કે હમણાં જે લાઈફ છે ને એનો આ જે સેકન્ડ છે, આ જે 1 કલાક છે, 1 દિવસ છે, એકવાર જતો રહેશે ને તો પાછો નહીં આવે. સો લાઈફને એન્જોય કરો, બધા પ્રોબ્લેમ્સને ભૂલી જાઓ અને શાંતિથી જલસા કરો. બહુ જ મસ્ત છે, આ સમજવા જેવી છે વાત બધાને. ઓકે, એટલે પ્રોબ્લેમ બધાની લાઈફમાં આવ્યો છે પણ પ્રોબ્લેમને ભૂલી જાવ એવું કે છે. પ્રોબ્લેમ તો હોવાના જ છે, પ્રોબ્લેમ લાઈફ છે. જો પ્રોબ્લેમ નહીં હોય તો લાઈફ જ ના કહેવાય. લાઈફમાં પ્રોબ્લેમ હોવા જરૂરી છે. જેમ આપણે બધી બહુ વખત સાંભળ્યું છે કે આપણી હાર્ટનું જ્યારે તું કાર્ડિયોગ્રામ કરાવે ને તો એ ઉપર નીચે હોય. તો જેટલું ઉપર હોય એટલું નીચે હોય, ઉપર હોય નીચે હોય, એટલે પ્રોબ્લેમ્સની અંદર અપ ડાઉન આયા જ કરે તો જ લાઈફ ચાલે. જ્યારે લીટી સીધી થઈ જાય ત્યારે આપણે જતા રહીએ. સો લાઈફ બહુ એવી જ છે કે જ્યાં સુધી પ્રોબ્લેમ ચાલે છે ત્યાં સુધી ઓકે છે. જેવા પ્રોબ્લેમ ગયા આપણે ગયા. ઓકે, સો એન્જોય કરવાનું જે છે તે પ્રોબ્લેમને એન્જોય કરીને લાઈફને જીવવાની એવું કે છે. એન્જોય જ કરાય ને યાર, બીજું શું થાય. તમે પ્રોબ્લેમ લઈને બેસી રહો, મને પ્રોબ્લેમ છે તો કઈ તમે એને સોલ્વ નહીં કરી શકો. એન્જોય કરો, સોલ્વ થઈ જશે એની જાતે. ઓકે. એક વખત છે ને અમે ગયા હતા, જવાનું હતું હિમાચલ પ્રદેશ, અને અમે રાતે રોકાઈ ગયા હતા અંબાલામાં, કેમ કે તે વખત બહુ જ વરસાદ હતો. સવારે ઉઠીને પહેલાં ત્યાં અમારી ડેસ્ટિનેશન પર પહોંચવાનું હતું હિમાચલ પ્રદેશમાં, મંડીમાં. અમે જોયું ને તો બહાર નીકળ્યા તે વખતે બહુ જ ધુમ્મસ હતો, ફોગ એટલો બધો હતો, એટલે કંઈ દેખાતું નહોતું, દેખાય જ ના. આગળનું તમે જોવા જાવ તો અહીં ઊભા હોય તો સામેનો માણસ 100 મીટર પર હોય તોય દેખાય. તો બધા બહુ એવું વિચાર્યું કે યાર રોકાઈ જઈએ, મોડા જઈએ. પણ મેં કીધું એકવાર શરૂ તો કરીએ, આપણે જર્ની સ્ટાર્ટ તો કરીએ. જેવી અમે ગાડીમાં બેસીને જર્ની સ્ટાર્ટ કરી, 100 મીટર આગળ ગયા તો એની આગળના 100 મીટરનું દેખાયું, એની આગળ 100 મીટર ગયા, એની આગળના 100 મીટરનું દેખાયું. ધીરે ધીરે ચાલ્યા, પણ 1 કલાકની અંદર એ બધો ફોગ જતો રહ્યો અને પછી બરાબર વિઝન આવી ગયું, એમ બરાબર દેખાતું થઈ ગયું. તો લાઈફ પણ એવી જ છે કે જ્યારે તમે કશું શરૂ કરવા માગતા હોય ને તો તમારે પહેલાં સ્ટાર્ટ કરી દેવું પડે. તે વખત બધા પ્રોબ્લેમ્સ તો આવે જ, આ નથી, પરફેક્ટ છે નથી, એમ કહીને અમુક વસ્તુઓ ખૂટે છે, એ બધી વસ્તુઓ તો આવવાની જ છે. પણ તમારે એને સ્ટાર્ટ કરવું પડે. જેવું તમે સ્ટાર્ટ કરશો ને, જેમ જેમ આગળ જશો ને, રસ્તો ઓટોમેટિકલી દેખાતો જશે. અને જ્યારે રસ્તો દેખાય અને તમે એની પર ચાલવા માંડો તો ડેફિનેટલી તમારી ડેસ્ટિનેશન પર તમે પહોંચવાના જ છો. એટલે એવું કહે છે કે ભાઈ ધૂંધળું હોય ગમે હોય તમે એને પાર કરીને આગળ જવાનું એ શરૂ કરવું પડે. કશી પણ વસ્તુને તમારે એકવાર સ્ટાર્ટ કરવું પડે. એકવાર સ્ટાર્ટ કરી દો ઓટોમેટિકલી રસ્તો દેખાવા જ માંડે છે. ઓકે, એટલે વિચારીને ના બેસવું જોઈએ કે આગળ જઈ શકીશ કે નહીં, એના કરતાં તમે શરૂ કરવું જોઈએ કશી વસ્તુ. વિચાર કરવાની અંદર આખી જિંદગી જતી રહેશે. બધા બહુ મોટા મોટા વિદ્વાનો છે જે વિચાર કરવાની અંદર એવા ને એવા પાછળ રહી ગયા, અને જે લોકોની અંદર ઓછું નોલેજ છે પણ એમણે ખાલી એક હિંમત બતાવી સ્ટાર્ટ કરવાની અને આગળ નીકળી ગયા. સો તમારે ઓલવેઝ સ્ટાર્ટ કરવું જોઈએ. એટલે નોલેજને એ ઇમ્પોર્ટન્ટ છે પણ એની સાથે હિંમત, કે તમારામાં ઓછું નોલેજ છે તો બી તમે હિંમત કરો છો કે નોલેજ અને તમારું બિહેવિયર્સ. તમે કશું સ્ટાર્ટ કરતા હોય, તમારી જોડે જે માણસો હોય એમની જોડેનું તમારું બિહેવિયર્સ. કેમ કે કેટલી વખત મેં એવું જોયું છે કે કોઈની પાસે બહુ જ નોલેજ છે પણ એનું બિહેવિયર સારું નથી, અને જેની પાસે ઓછું નોલેજ છે એનું બિહેવિયર સારું છે. તો એ જે ઓછા નોલેજવાળો છે ને એની લોકો વધારે કદર કરે છે, કિંમત કરે છે. નોલેજ એક એવી વસ્તુ છે કે એકલી નોલેજથી તમારાથી કશું નથી થતું. એની જોડે તમને બિહેવિયર્સ આવવું જોઈએ, તમને લોકો જોડે કેવી રીતે તમે વાત કરો છો, કેવી રીતે તમે એમને રાખો છો, સમજો છો, આ બધી એ બધી વસ્તુઓ તમારે જોડે જોઈએ. કેમ કે તમે એકલું એવું જુઓ કે ના મારી અંદર નોલેજ છે એટલે હું થોડો ઈગોમાં આવી જાઉં ને એવું બધું, તો લોકો પૂછતા નથી આ બધા માણસો. તમારે નોલેજ જોડે તમારું બિહેવિયર્સ પણ સારું રાખવું પડે. અને તમારી અંદર નોલેજ ભલે થોડું ઓછું હોય પણ તમારું લોકો પ્રત્યેનું બિહેવિયર સારું હોય તો લોકો તમને એક્સેપ્ટ કરી લેશે. ઓકે, બીજું કંઈ પૂછવું હોય તો પૂછો તમે. આજે હું બેઠો છું બોલવા માટે. આપણા છોકરાઓ સાથે જે તમારી ફ્રેન્ડશિપ હોય છે ને એ બહારના છોકરાઓ બી એટલું તમારી સાથે ફ્રેન્ડલી વાત કરે છે કે ભાઈ તમારા ફ્રેન્ડ જ બની જાય છે. એવું કેવી રીતે કે એમાં છોકરાઓને છે ને સમજવાની વસ્તુઓ નથી. છોકરાઓને થોડો પ્રેમ જોઈતો હોય છે. બીજું કે એમને તમારે સાંભળવા પડે.
ઘણા બધા પેરેન્ટ્સ એવા હોય છે કે છોકરાઓની વાતો સાંભળતા નથી. ઓકે. છોકરાઓ કંઈ બોલતા હોય ને તો તમારે સાંભળવું જોઈએ. હા, કદાચ કેટલી વખત આપણે કામમાં હોઈએ ને ના સાંભળ્યું હોય તો પાછું એમને પૂછવાનું કે શું થયું છે, અને એ તમારી જે ક્વોલિટી છે ને એ છોકરાઓને ગમતી હોય છે, અને એ જ શીખે ને. તમે જે શીખવાડો તે છોકરાઓ શીખે. એ પણ કાલ ઉઠીને તમારી વાતો ક્યારે સાંભળતા થાય? પણ એ બી કેવું કે એક વ્યક્તિ કે નેચર જોતા હોય ને છોકરાઓ કે બી ફ્રેન્ક થઈ જાય, કે ઘરના છોકરાઓ તો તમારી સાથે એટલું ફ્રેન્કલી વાત કરતા હોય અને બધી વાત શેર કરતા હોય, પણ બહારના છોકરા બી મેં જોયું છે કે કોઈ બી મળે કે વન ટાઈમ તમને મળે તો બી તમારી સાથે એટલું ફ્રેન્ક થઈ જાય અને એટલું ટ્રસ્ટ રીતે વાત કરે કે ભાઈ બધું. હંમેશા છે ને કોઈને હો હ્યુમનને Okay. માણસ હોય ને હા. એને રિસ્પેક્ટ જોઈતી હોય. ઓકે. તમે રિસ્પેક્ટ આપો ને, નાનો છોકરો હોય તેને હો થોડી રિસ્પેક્ટ આપો ને તો એ તમારી વાત પહેલાં સાંભળે. તમે વાત સાંભળો, પછી તમારી આત્મીયતા, તમે દિલથી કશી હો વાત કોઈને કહેતા હોય કે દિલથી તમે એની જોડે રહેતા હોય તો એને ગમવાનું જ છે. કેમ કે હ્યુમન નેચર છે કે જેટલો પ્રેમ મળે ને એટલું માણસ એ બાજુ તરફ ખેંચાય, એમ કે એટ્રેક્ટ થાય. એટલે તમારે પ્રેમ આપવાનો હોય છે. એના ફ્રેન્ડ્સ બનીને એની જોડે નાની નાની વાતો એની સાંભળવાની, એની વાતો જોડે આપણી વાતો એવા થોડા છોકરા બનીને એની જોડે રહેવાનું. એટલું બધું એમ કે એ નહીં કરવાનું. માનો નહીં કે પેરેન્ટ્સની વસ્તુઓ છે ને, પેરેન્ટ્સ તમારે બનવા માટે મેં બહારના દેશોમાં બધા બહુને જોયા છે કે એ લોકો છે ને અમુક વસ્તુઓ ખોટી હોય ને, આજે છોકરો ટેબલ્સ લઈ લો તો આપણે ત્યાં કેવું ટેબલ્સ છે ખોટું બોલે, ભાઈ ખોટું બોલ્યો છે એવું કે. એ લોકો એવું નથી કહેતા. એ લોકો એ ટેબલ્સ એ પહેલાં વનનો ટેબલ હો ખોટો બોલ્યો હોય તો એને એક્સેપ્ટ કરી લે. હા, બરાબર છે, બરાબર છે. એ ભલે એક્સેપ્ટ કરે છે, ખોટું બોલ્યો છે એને કહે છે કે તું સાચું બોલ્યો છે. એનાથી એના મનની અંદર એનો કોન્ફિડન્સ વધે છે. એટલે એ ટાઈમે કંઈક ખોટું હોય નહીં કરી દો. કરેક્ટ નહીં કરવાનું. એને કહેવાનું કે હા આ બરાબર છે પણ હજુ તો થોડું વધારે કર. તો એનાથી એનો કોન્ફિડન્સ વધે છે. તમે એને તોડી પાડો ને કે ના આ વસ્તુ ખોટી છે, ત્યારે એનો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય કે એને આવડતું નથી. એટલે પછી બીજી વખત બોલતા પહેલાં એને અચકામણ થાય. એ બીજી વખત ફ્લુઅન્ટલી બોલી ના શકે. એટલે ખોટો હોય ને તોય તમે એને ઓકે વેરી ગુડ એવી રીતે એપ્રિશિએટ કરશો ને તો ધીરે ધીરે એની જાતે જ એને કરેક્ટ કરતો થઈ જશે. એનો મેઇન કોન્ફિડન્સ છે. જેવો કોન્ફિડન્સ બુસ્ટઅપ થાય ને કોઈ પણ વસ્તુમાં, અત્યારે હું આ બોલવા બેઠો છું, જેવો મારો કોન્ફિડન્સ બુસ્ટઅપ થાય ને એટલી ભૂલો ઓછી થાય. કોન્ફિડન્સ મેઇન છે. તમે પેરેન્ટ્સ તરીકે બધાએ છોકરાઓના કોન્ફિડન્સને બૂસ્ટ કરવો જોઈએ. જેવો કોન્ફિડન્સ બૂસ્ટ થશે એમનું ઓટોમેટિકલી એમનું આઈક્યુ લેવલ વધતું જશે. અને જેવો એમનો કોન્ફિડન્સ ડાઉન થશે એ જે આવડતું હશે ને તેની અંદર ભૂલ કરવા માંડશે. એમને ખબર છે કે આ વસ્તુ પાકી આવડે છે, પણ એક વખત એવું વિચારી લીધું ને કે ના યાર આ વસ્તુ મને નહીં આવડે, એમનો જે કોન્ફિડન્સ છે ને તે લોસ છે, તો એ ગમે એટલું કરેલું હશે ને તે હું એને નહીં આવડે તે વખતે. સો આ બધી વસ્તુઓ તમારે પેરેન્ટ્સ તરીકે છોકરાઓની જોવાની હોય. બીજા છોકરાનો હું તો જેને હું મળું છું બધા મારા છોકરાઓ છે. એવું નથી કહેતી, હું એવું કહું છું કે તમારા છોકરા છે બરોબર છે, પણ બધા છોકરાને એવું કંઈક લખીને આપ્યું છે તમારા ઉપર કે શું છે કે બધા ફ્રેન્ક જ થઈ જાય કે ભાઈ મોઢા ઉપર લખ્યું હોય. અમુક જણને કેવું જોઈને વ્યક્તિ વાત નથી કરતું કે એમને નજીક નથી જતું હોતું, પણ મેં જનરલ જોયું કે બધા છોકરાઓ તમારી પાસે આવે તો એવું કેમ કે એવું કંઈક લખ્યું છે કે તમારો સ્માઇલિંગ ફેસ રાખો છો કે શું કરો છો એ નથી ખબર પડતી મને. વાઇબ્રેશન એવું છે કે ને ઓરા કે ને, મારો ઓરા એવો છે કે છોકરાઓ એટ્રેક્ટ થાય છે. કેમ કે હું એવી રીતે એ લોકો જોડે બિહેવ કરું છું. મેઇન એ જ છે કે આપણે એમની જોડે વાત કરતી વખત સમજવું જોઈએ. જે મેં પહેલાં તમને કીધું એ જ છે. નાની નાની વસ્તુઓ તમે જો એમની માર્ક કરતા હોય, તમે એમને સિરિયસ લેતા હોય, એ લોકો તમને સિરિયસ લેશે. જે મેઇન છે અરીસા જેવું છે. હું લાઈફને અરીસો જ માનું છું. હું કોઈની જોડે વાત કરું તેને અરીસો માનું છું. હું અત્યાર સુધી મારી લાઈફની અંદર એવું છે કે મારી જોડે કોઈ ખરાબ માણસ મળ્યો જ નથી. મને કોઈ દિવસ એક્સપિરિયન્સ થયો જ નથી. કેમ કે મેં કોઈની જોડે ખરાબ કર્યું નથી. હું જેવું કરું એવું મળે. હું કોઈની ઉપર અકરાઈને બોલું તો એ અકરાઈને બોલે. હું એની જોડે મસ્તી કરું તો એ મારી જોડે મસ્તી કરે. હું ખરાબ કરું તો એ ખરાબ કરે. એવું જ હોય. એટલે મેઇનલી તમારી પર ડિપેન્ડ કરે છે કે સામેવાળી વ્યક્તિ તમને કેવું મળે છે. એટલે કોઈ બી વ્યક્તિ એટલે નાનું ચાઇલ્ડ હોય કે કોઈ બી તમારી સાથે કેવી રીતે રિલેશન રાખે છે, તમે એની કેવી રીતે રાખો છો. તમે મોટા છો, તમારે એને અન્ડરસ્ટેન્ડિંગ સમજો છો કે એ શું કહેવા માંગે છે, તમે સમજો છો તો એ તમને કહી શકે છે ને. કેવી વસ્તુ છે કે જે તમારે બોલીને સમજાવી ના હોય. પ્રેમ તમારી આંખોથી, તમારા શરીરથી દેખાતો હોય. એ એમને ફીલ થવા દો. એમને ખાલી ફીલ કરવાનું છે. અમુક વસ્તુ એક્સપ્લેન હો કરવી પડે. કેટલીક પ્રેમને એક્સપ્લેન હો કરવો પડે. એવું નથી તમે એવું કહેતા હોય કે બધા મારો પ્રેમ સમજી જાય, એવું ના હોય. પ્રેમને તમારે એક્સપ્રેસ કરવો પડે.
સામેવાળાને કહેવું પડે કે તમે એને માનો છો, તમે એમને સમજો છો. આ બધી વસ્તુઓ શેર કરવી પડે. એટલે કે નાની વાત બી અમુક ટાઈમ કહેવી પડે એ રીતે ને, કે ભાઈ તો જ એમની ખબર સાંભળવી પડે, પડે ને એમને સાંભળીને કહેવી કહેવી પડે. બી પડે. એમને તમારે કશું સમજાવવું હોય તો એને એવી રીતે લડીને નહીં સમજાવવાનું, તમે સ્ટોરી વાઇઝ એને સમજાવી લો. સમજાવો. આ હમણાં જ વચ્ચે હું મારી ડોટર જોડે વાત કરતો તો એક મેં આપણી ડોટર જોડે વાત કરતો તો મેં એને એક વસ્તુ સમજાવી હતી. એક સ્ટોરી મેં સાંભળેલી કે એક ફિમેલ હતી અને રાતે ઓફિસથી ઘરે આવતી હતી ઓકે. અને તે વખત 4 જણા એને ટેક્સીમાં ઘેરી લીધી. ઓહ. હવે ઘેરી લીધીને પેલા લોકો એને બલાત્કાર કરવા માટે લઈ જતા હતા લઈ એને. જતા રહો. પેલી છોકરીએ તે વખત પ્રેઝન્સ ઓફ માઇન્ડ એને યુઝ કર્યું. એણે એ લોકોની સામે લડવાને બદલે એવું કીધું કે યાર જો યાર મને હું આવું બધું ગમે છે, એક કામ કરીએ, મારો ફ્લેટ ખાલી છે, આપણે મારા ફ્લેટ પર જ જઈએ. ઓકે. તો તમને બધી ફેસિલિટી મળશે, ડ્રિંક્સ વિંક્સ બધું છે, તમને જલસા કરો અને પછી આપણે છૂટા થઈ જઈએ સવારે. ઓકે. તો આ વસ્તુ એણે કીધી અને પેલા લોકો એક્સેપ્ટ કરી. પેલી એ લોકોને એમને ઘેર લઈ આવી અને બેલ મારીને એના ઘરના પાસે પહોંચી ગઈ. ઓકે. તો શું થયું? વસ્તુ આખી ક્લિયર છે. તમે કેવી રીતે અલગ જ થઈ ગઈ. તમે કેવી રીતે જુઓ કહો છો? છો? તો તમે આ વસ્તુ તમારી ડોટરને સમજાવી શકો કે ભાઈ કોઈ દિવસ આવી સિચ્યુએશન થાય તો તમે આવી રીતે હેન્ડલ કરો. કરો. કારણ કે તમે આજે એની જોડે લડવા જશો તો 4 જણા છે, તમે લડવાના છો એની. છો જ નહીં. તો પછી તમે તે વખતે બુદ્ધિનો ઉપયોગ કરીને આગળ વધી શકો આવી રીતે. તો આવી બધી વસ્તુઓ શેર પણ કરવી જોઈએ તમારે, નાની નાની સ્ટોરી વાઇઝ. Story wise. એને ડાયરેક્ટલી તો આપણે એવું ના કહી શકીએ, પણ સ્ટોરી વાઇઝ આ બધી શેર કરવી જોઈએ, પ્રિપેર કરવી જોઈએ. બધી લાઈફની બધી બહુ સિચ્યુએશનો હોય છે જેને માટે એને પ્રિપેર કરવી જોઈએ. કરવી જોઈએ. તો આ બધી વસ્તુઓ કરો તો બધા છોકરાઓ તમારી પાસે આવવાના જ છે, એમાં કોઈ વાંધો નથી. એવી છે કે અને છોકરાઓનું સ્ટડીમાં ને એમાં બી તમે બહુ સારી રીતે સમજાવો છો કે કેવી રીતે કરવું ને આ કરવું. ફ્યુચર વિશે, એ લોકોના ફ્યુચર વિશે બી હું સમજાવું છું, હું વાત કરું છું, પણ તમે જે વાત કરો છો એ આખી અલગ જ હોય કે ભાઈ છોકરાઓને કેરિયર માટે ને એવી રીતે કેવી જો એની અંદર એવું છે કે કોઈ એવું વસ્તુ સિરિયસ લેવી પડે. છોકરાઓનું કેરિયર છે કે એ છે, તમારે એને સિરિયસ લેવી જોઈએ, તમારે એને એવી રીતે સમજાવવું જોઈએ. હું એ લોકોને એવું કહું છું કે અત્યારની લાઈફ છે એમની, જો આપણાને હો બધા આપણા મોટા સમજાવતા હતા, આપણે નહીં સમજ્યા. અને એવું જ હોય કે જ્યારે જે પોઝિશનમાં હોય તે વખત લોકો સમજી નથી શકતા, પણ બધાની સમજાવવાની રીત અલગ અલગ હોય છે. તો મને એવું થાય છે કે મને મારા પેરેન્ટ્સે જેવી રીતે સમજાવ્યું એનાથી અલગ રીતે હું એ લોકોને સમજાવું તો કદાચ એમને સમજ પડે. તો હું ધીરે ધીરે એવો એક્સપેરિમેન્ટ કરું છું એ લોકો પર કે અમુક વસ્તુઓ એવી રીતે સમજાવું કે જે એમને ખબર પડે. જેમ કે હું અત્યારે એમને કહું છું કે જો તમે અત્યારની લાઈફની અંદર તમે અત્યારે જલસા કરશો તો તમને આગળ જતાં જલસા નહીં મળે. હું મારી લાઈફ સ્ટોરી કેટલી વખત શેર કરતો હોય છે કે મેં કોલેજ લાઈફમાં, સ્કૂલ લાઈફમાં એટલા બધા જલસા કર્યા કે અત્યારે મારે 9 to 5ની જોબ કરવી પડે છે કે 9 to 7ની જોબ કરવી પડે છે. અને અત્યારે જે મારું ડ્રીમ છે એ હું જીવી નથી શકતો. જો મેં એ ટાઈમે થોડું વધારે મહેનત કરી હોત, વધારે એફર્ટ લગાવ્યા હોત તો કદાચ હું અત્યારે મારી જિંદગી આનાથી સારી બેટર રીતે જીવી શકતો હોત. એટલે જ્યારનો ટાઈમ છે, અત્યારે ભણવાનો ટાઈમ છે, તે વખતે એ લોકો ભણી લે તો પછી મજૂરી નથી કરવાની. અને અત્યારે તમે જલસા કરશો તો આખી જિંદગી મજૂરી કરવાની છે. તો એ વસ્તુ સ્ટોરિકલી હું કેટલી વખતે બધાને કહેતો હોય છે, બધાના સ્ટ્રગલ સ્ટોરી જે મેં સાંભળી હોય છે, જે મેં વાંચી હોય છે, એ બધી એ લોકો જોડે શેર કરતો હોય છે. એ લોકોનું માઇન્ડ જ એવી રીતે બનાવું છું હું. ધીરે ધીરે એ લોકોને, મારી છોકરીને, મારી ડોટરને મારે IPS બનાવી હતી, મારું ડ્રીમ હતું. તો 8મા ધોરણથી હું એને મગજમાં ટોર્ચર કરતો આવ્યો છું, કંઈ ને કંઈ એની પર નાની નાની વાતો મૂકું છું ને આ કરું છું ને એ બધું. તો એ વસ્તુઓ આવી રીતે તમે ધીરે ધીરે ટ્રેન કરી શકો. હા, કેટલી વખત ટ્રેન થાય અને જોવાનું હોય કે એમને કેવો શોખ છે ને કયો ઇન્ટરેસ્ટ છે. ના હોય તો તમારી વસ્તુ એમની પર થોપાય ના, પણ તમે એમને ડ્રીમ ક્રિએટ કરી શકો છો. તમે એમના મગજની અંદર એમનું કોરું પેપર હોય, તમે એની પર લખી શકો છો. કેટલી વખત એ વસ્તુ એમને ક્લિક થઈ જતી હોય, કેટલી વખત મોડી થતી હોય છે. મારા ફાધરે કીધી તે મને અત્યારે હવે ક્લિક થાય છે, પણ કદાચ હું કહું છું તો એને વહેલી ક્લિક થઈ જઈ શકે એમ કે. તો એવી રીતે આ બધું ચાલતું હોય છે. તો એવી રીતે સમજાવતો હોય છે. બીજું કંઈ નવું તો હું કંઈ કરતો નથી. બધા જ પેરેન્ટ્સ આવું જ કરતા હોય છે. પણ મને એવું થાય કે કોઈ યુનિક રીતે કરીએ જે આપણા પેરેન્ટ્સે નથી કીધું અને આપણે નથી સમજ્યા. બધા બહુ લોકો સમજ્યા હશે પણ હું તો નથી સમજ્યો.
તો મને એવું થાય કે હું જે નથી સમજ્યો તે હું મારા બચ્ચાઓને સમજાવું, પણ મારા પેરેન્ટ્સથી અલગ રીતે સમજાવું સમજાવું. કે કદાચ એ લોકો સમજી જાય, કદાચ ના પણ સમજે. એટલે એવું બી બને ને કે પહેલાની લાઈફમાં જે પેરેન્ટ્સ હતા એ પેરેન્ટ્સ હતા વધારે, અને હવેનું જનરેશનમાં શું છે કે પેરેન્ટ્સ છે ફ્રેન્ડ બની જાય છે, એટલે એ બી સમજાવવામાં ને એમાં થોડો ડિફરન્સીસ આવી જાય. ટાઈમ પર બધાએ ચેન્જ થવું પડે. આ ટાઈમ હતો તે વખતનો પહેલા ટાઈમ. ફ્રેન્ડ્સ હતા, પણ પહેલેના જનરેશનમાં એવું સાંભળ્યું છે કે ભાઈ પેરેન્ટ્સ વધારે બનતા હતા બધા, અને હવે એકચ્યુઅલી પહેલાંના જનરેશનમાં આમ જોવા જઈએ તો થોડું સારું હતું. અત્યારે બચ્ચાઓને બહુ ગંદી રીતે પ્રોટેક્ટ કરે છે. હવે હું મારી જ વાત લઈ લઉં. મારા ફાધરે મને મારી ફર્સ્ટ જોબ હતી ત્યારથી મને એટલા બધા પૈસા નહોતા આપી દીધા પહેલાંથી. મારી પહેલી જોબ મેં જાતે કરી, મારું પહેલું બાઇક મેં જાતે લાવ્યો, કોલેજની ફીઝો હું જાતે ભરતો હતો. એ બધાથી તે વખત મને બહુ જ ગુસ્સો ચડતો હતો. મને એવું થાય કે યાર આ શું કરે છે, આવા તો બાપા હોય એમ કહીને પૈસા ના આપે ના અંતે. પણ એ જે લાઈફ મેં જીવી છે એમ કહીને સ્ટ્રગલ કર્યું છે, મેં બહુ જ સ્ટ્રગલ કર્યું છે. મેં પહેલી જોબ પર હતો તે વખત મારી પાસે કેટલી વખત પેટ્રોલના પૈસા ના રહે, અને ખબર નહીં એક જાતનો ઈગો એવો અંદર આવી ગયો હતો કે હું હતું ખબર નહીં, પૈસા કમાવાના શરૂ કરી દીધેલા કે પપ્પા પાસે પૈસા માગવાનું બંધ કરી દીધું મેં. મને શરમ આવતી હતી પપ્પા પાસે પૈસા માગવાની. તો કેટલી વખત એવું થતું હતું કે સાલું બાઇક ખેંચીને રાતે 2 વાગ્યે ઘરે આવતો હતો, પેટ્રોલના પૈસા નહીં મારી પાસે. અને તે વખત ખરેખર હું પપ્પાને ગાળો દેતો હતો. કોઈ હો છોકરો હોય દે જ ગાળો એમ કે યાર આ હું જરીક પણ ધ્યાન નથી આપતા, મેં તો નહીં માગતો પણ એહો નથી આપતા, આવું બધું લાગતું હતું. પણ અત્યારે જ્યારે હું જોઉં છું ને, અત્યારે હું આમ સેટલ છું, મારી 2 ડોટર છે અને આપણે શાંતિથી રહીએ છીએ. પણ તો પણ હું ડેફિનેટલી એવું કહું કે અત્યારે જે છે, જે વસ્તુ છે મારી પાસે, એ બધી જતી રહે ને અને હું ઝીરો પર આવી જાઉં ને તોય હું અત્યારે તૂટું ના. હું પાછો બધું ક્રિએટ કરું, હું ફરીથી એ બધું જ બનાવું જે વસ્તુ મેં અત્યારે બનાવી છે. એટલે પેરેન્ટ્સે સપોર્ટ કર્યો એવું બી કહેવાય ને આમાં, કે તમને શીખવાડ્યું. કેટલી વખતે હાર્ડનેસ છે ને એ તમને બનાવે છે. જેવી રીતે જ કહે ને કે ભઠ્ઠીમાં જ્યારે બરે ને તે વખતે માટી કડક થાય અને પછી ભોટવો બને. એક સ્ટોરી મેં કીધેલી, એક સ્ટોરી મેં સાંભળેલી એમ કે એક મેલ એ ફાધર હતો જેને ખબર હતી કે હવે એના થોડા ટાઈમમાં એ એક્સપાયર થવાનો છે, અને એને બધાને પોતાના છોકરાઓ છે, વાઈફ છે, એમની પર પ્રેમ હોય જ, પણ હવે એ એક્સપાયર થવાનો છે એવું એને ખબર પડી ગઈ હતી. તો ત્યારથી એણે એના વાઈફને એના છોકરાઓને લડવાના શરૂ કરી દીધા. એમને નાની વાતે ઝઘડો કરે, નાની વાતે એ લોકોને ખખડાવે, બધી વસ્તુઓ કામ કરવા માટે એ લોકોને મોકલે કે જા, આમ નાની અમથી વાત હોય ને, બેંકનું એક સહી બાકી હોય તો જા, ફરીથી આવે ફરીથી જા, આવી રીતે મોકલે એમ કે. એના છોકરાઓ, એની વાઈફ ગારો દેવા માંડ્યા, કંટાળી ગયા કે હવે આ માણસથી અમારથી રહેવાતું નથી. એણે એની જાતને એ લોકોથી ડિટેચ કરી, જે એટેચમેન્ટ હોય ને એ તોડ્યું એણે, એટલે દૂર કર્યા ટૂંકમાં. તો એ બહુ મહાન વસ્તુ કહેવાય કે અમુક માણસો આટલા હદ સુધી વિચારતા હોય છે કે એમણે પોતાની જાતને ખરાબ બતાવી અને પછી એમના ઘરવાળાઓને સેફ કર્યા કે એ જતો રહેશે, પછી એ લોકોને એટલું બધું દુઃખ નહીં થાય, એ લોકોને એવું લાગશે કે યાર ચાલો ટેન્શન ઓછું થયું. તો પેરેન્ટ્સ આવી રીતે હું બધું રિએક્ટ કરતા હોય છે, આ બધું હું વિચારતા હોય છે. તો તે વખતના પેરેન્ટ્સ એવા સારા હતા, અને અત્યારના પેરેન્ટ્સ બહુ એ છે. આજે હું જ મારી વાત કરી દઉં કે મારી ડોટરને મારે મૂકવાની હોય તો હું હજુ રિક્ષામાં ઓટોમાં નથી મૂકતો, હું જાતે જ એને મૂકવા જાઉં છું, લેવા જાઉં છું. તો એ આપણે પ્રોટેક્ટ કરીએ છીએ, એ સારું છે કે ખરાબ છે એ મને ખબર નથી, પણ એ અઘરી વસ્તુ છે એમ કે એ ના કરવી. ઓવર પ્રોટેક્ટ છે એવું છે ને, ઓવર પ્રોટેક્શન છે. પણ જોકે બીજી એક વસ્તુ એવી હોય છે કે અત્યારનો જમાનો હોય એવો છે, ટ્રાફિક હોય એવો છે. આપણે જતા હતી વખતે એટલો બધો ટ્રાફિક હતો ને, અત્યારે 2 વ્હીલર લઈને છોકરાને મોકલીએ કે આપણે જઈએ તો આપણને ટેન્શન રહેતું હોય છે, કેમ કે બહુ ટ્રાફિક હોય. તો બધું ટાઈમના હિસાબે બધી અલગ અલગ વસ્તુઓ છે, અને ટાઈમના હિસાબે એ વસ્તુ સારી છે. જેવી રીતે રીતિ રિવાજ છે, રીતિ રિવાજો ટાઈમના ટાઈમે ચેન્જ કરવા જોઈએ. સૌથી મસ્ત કિસ્સો કહું તને કે તે સાંભળ્યું હશે કે આપણે કોઈ પણ નદી કે નાળું ક્રોસ કરીએ તો આપણે પહેલાં પૈસા નાખતા હતા, કોઈન નાખતા હતા. સિલ્વર કોઈન. હવે તો ધીરે ધીરે બંધ થઈ ગઈ છે પ્રથા, પણ એ કોઈન કમ નાખતા હતા એવું કંઈ ખબર તમને? એ એવું કહે છે ને કે કંઈક સારા માટે, કે પ્રેગ્નન્ટ લેડી હોય છે એ ક્રોસ કરે તો એનું ખરાબ ના થાય, એવું મેં સાંભળ્યું છે અત્યાર સુધી. બીજું તો મને કંઈ ખબર નથી. રૂટીન માણસો હો નાખતા હતા ને, રૂટીન એવું કહેતા હતા કે જે
નદી હોય ને એને ક્રોસ કરીએ, એ માતાને તમે ક્રોસ કરો છો તો તમારે એમને ભેટ આપવી પડે, એવી રીતે નાખતા હતા. પણ એકચ્યુઅલી લોજિક એવું હતું કે જ્યારે આ વસ્તુ પ્રથા બની તે વખતે આપણા જે રૂપિયા હતા, સિક્કા હતા, આ બધા તાંબાના બનતા હતા. પહેલાં સોનાના, ચાંદીના, પછી તાંબાના, આવી રીતે 3 ધાતુઓના પહેલાં બને એમ કે. જ્યારે આપણો સતયુગ હતા ને એ બધા હતા તે વખત સોનાના હતા, પછી ધીરે ધીરે ચાંદી પર આવ્યા અને પછી ધીરે ધીરે તાંબા પર આવ્યા. તો આ 3 જે મટીરિયલ છે ને એ પાણીમાં તમે નાખો ને, અને એ પાણી આજે રાતે તાંબાના લોટામાં પાણી પીઓ, સોનાના લોટામાં, ચાંદીના લોટામાં તમે રાતે પાણી રાખો અને સવારે પીઓ ને તો એનું જે અમુક મટીરિયલ હોય ને તે તમારી અંદર આવે અને એ તમારા શરીર માટે બહુ સારું. તો એ વસ્તુ જોઈ અને એ લોકોએ પ્રથા રાખી હતી કે આ વસ્તુની પ્રથા હોય એમ કે. પણ ધીરે ધીરે પછી એ વસ્તુ પ્રથાની ઉપરથી કુપ્રથા બની ગઈ. લોકો સમજ્યા વગર એ વસ્તુ કરવા માંડ્યા. કેમ કે ધીરે ધીરે એ તાંબાના સિક્કા બંધ થઈ ગયા અને પછી એની જગ્યાએ પંચધાતુના આવ્યા, પછી એલ્યુમિનિયમના આવ્યા, પછી કોપરના આવ્યા, પછી સ્ટીલના આવ્યા. આવા જુદા જુદા સિક્કાઓ આવવા માંડ્યા. અને મને ખબર છે એક ટાઈમ હતો, મેં વાંચેલું હશે કે એક ટાઈમ હતો જે વખત લોકો એ સિક્કો નાખી દેતા હતા, ગવર્મેન્ટને 1 રૂપિયાનો સિક્કો બનાવવા માટે 12 રૂપિયાની લાગત લાગતી હતી, એટલે પૈસા લાગતા હતા. એક સિક્કો બનાવવા માટે. અને આપણે એ સિક્કો નદીમાં નાખી દેતા હતા, એટલે ટોટલ લોસ. એટલે 12 રૂપિયા લોસ થઈ ગયા તમારા દેશના એમ કે. કરન્સીમાંથી 12 રૂપિયા ગયા એમ કે. આમ પણ આપણા ભારત દેશની અંદર એવું હતું કે લોકો પૈસા સંગ્રહ કરવા માંગતા હતા, બેંકોમાં નહોતા નાખતા ને એ વખતે. તે વખતની ટાઈમ હતી. અત્યારે તો બધા બહુ લોકો બેંકમાં નાખે છે. અને આ પેલું નોટબંધી થઈ, ડિમોનિટાઇઝેશન થયું પછી બધું આખું બદલાઈ ગયું છે. પણ તોય તે વખત એટલે આ બધી પ્રથાઓ વસ્તુઓ એવી છે કે સમજીને તમે જેટલું કરો એટલું સારું, સમજ્યા વગર કરો તો કોઈ વસ્તુ સારી નહીં. એક સ્ટોરી બહુ મસ્ત મને યાદ આવે, કહું? બોલો બોલો. ટાઈમ હોય તો કહું? અરે છે ટાઈમ, બોલો. 6 વાંદરા હતા. પ્રથાની ઉપર આખી વાત છે. પ્રથાની ઉપર, ઓકે. 6 વાંદરા હતા. એમને એક પિંજરામાં ભર્યા અને તેની સામે એક કેળાની લૂમ લગાવી એમ કે. આખી કેળાની એ લગાવ્યું. અને જેવું એ વાંદરો કેળું પાસે જાય ને એટલે એને દંડી મારે. ખાવા જાય એટલે દંડી મારે. હા. પછી બીજું વાંદરું જાય તો એને દંડી મારે. ત્રીજું વાંદરું, બધાએ એક વાર ટ્રાય કર્યું, બધાને દંડી પડી. પછી ધીરે રહીને એ જે દંડી પડેલું ને એ વાંદરાને કાઢી લીધું અને એક નવા વાંદરાને મૂક્યું. પણ પેલા 5 જણા જતા નહોતા ને એટલે પેલું ના ગયું એમ કે કેળું લેવા માટે. ધીરે ધીરે કરી અને બધા એક જૂના વાંદરાઓને કાઢી અને નવા વાંદરાઓને મૂકતા ગયા. પણ કોઈ તે કેળું લેવા ગયું જ ના. ધીરે ધીરે કેળા સડી ગયા અને પતી હો ગયા, પણ કોઈ એ કેળું લેવા ગયું ના. પ્રથા એવી છે. પ્રથા એટલે પણ પ્રથા પેલા એ જોયેલું ને એનું જોઈને બીજા જોવે. સમજ્યા વગર તમે ફોલો કરો ને એને પ્રથા કહેવાય. ઓકે. સમજીને ફોલો કરો એ વસ્તુ તમારા ધર્મને સારું આગળ લઈ જાય, અને સમજ્યા વગર ફોલો કરો ને એ વસ્તુ તમને બગાડે. એ કોઈએ જોયું જ ના કે ભાઈ પેલો મારતો તો તે માણસ છે કે નથી એમ. નથી. એ જીવે છે કે મરી ગયો, કે એ જતો રહ્યો કે નથી જતો રહ્યો. પણ એ લોકોને ખબર પડી કે અહીં જઈશું ને તો દંડી વાગશે, એટલે એ લોકો જવાન બંધ થઈ ગયા. અને જૂના બધા જતા રહ્યા, નવા આવ્યા તો નવા જવાનો ટ્રાય ના કર્યો, કારણ કે એ લોકોને પાછળથી એમના પૂર્વજો એવું કીધું આવું કરશે તો આવું થશે. એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ બીજી વાત કહું. આ કાંસાના વાસણની અંદર તમે કહો છો કે કાંસાનું વાસણ બહુ પવિત્ર છે, ખબર છે? એટલે એમાં ખાવું તો સારું એવું કહે છે કે એમાં ખાવું તો એની માટે એને ફોલો કરવું એવું કહે છે. ઓકે. કે તમે કાંસાના વાસણમાં જો માણસ જે ખાતું હોય ને, કાંસાનું વાસણ બહુ પવિત્ર છે, એને ફોલો કરવું. એ ખાય એટલે એણે પોતાની ડીશ જાતે ધોવી એમ કે, રાતે ધોઈને જ મૂકવી ડીશ, રાતે ધોયા વગર રવા નહીં દેવી ડીશ. આવું બધું પ્રથા છે કાંસાના વાસણની. એની પાછળનું લોજિક એવું છે કે કાંસાના વાસણની અંદર કોઈ પણ વસ્તુ તમે રાતે મૂકી રાખો ને તો સવારે એ વસ્તુ હોય ને અંદર તો એ વસ્તુ ઝેર બને છે. તમે દૂધ મૂકો કાંસાના વાસણની અંદર અને સવારે એ જુઓ ને તો આજુબાજુ આખી ગ્રીન પરત હોય છે, એ મોર થૂથું નામનું ઝેર બને. ઓકે. એટલે અંદર મૂકી રાખવાથી એમાંથી ખાવાથી કોઈ પ્રોબ્લેમ ના થાય ને? ખાવાથી પ્રોબ્લેમ ના થાય, પણ એની અંદર તમે મૂકી રાખો એટલે એને એમ કોઈ મૂકી ના રાખે ને એટલા માટે એને ધર્મ જોડે જોડીને એને પવિત્ર માનવામાં આવ્યું છે કે તમે કાંસાના વાસણમાં ખાઓ તો આ વસ્તુ તમારે ફોલો કરવી પડશે કે જાતે ધોવું પડશે, તરત ધોઈને મૂકી દેવી પડશે, એઠી નેઠી ડીશ નહીં મુકાય. આ બધી વસ્તુઓ તમારે એને ફોલો કરવી પડશે.
ઓકે તો આ બધી પ્રથાઓ તમને સુધારવા માટે બનાવી છે, પણ અમુક પ્રથાઓ જે તે ટાઈમે હતી એ ટાઈમની કરતાં પરિસ્થિતિ અત્યારે ચેન્જ છે. ચેન્જ છે. તો અમુક પ્રથાઓ તમારે સમજવી જોઈએ અને જે ના કામની હોય તેને બંધ કરવી જોઈએ. ઓકે કામની હોય તે પ્રથા આગળ ચલાવો અને તમારા છોકરાઓને કહો. હવે તો બધી બહુ જોકે બંધ થઈ ગઈ છે, પણ તો પણ ઘણી બધી પ્રથાઓ એવી છે જે સમજ્યા વગર લોકો કરે છે, એ બંધ કરવી જોઈએ. બંધ કરવી જોઈએ. તો બધી બહુ વાતો થઈ ગયા છે, બહુ બધી વાત હે ને? થઈ ગઈ. કદાચ આ એપિસોડ લોકોને ગમશે કે નહીં ગમે ખબર નહીં, ખબર કેટલો નહીં. ચાલશે, પણ આપણે નેચરલ વાત કરી છે હવે. આપણે તો દિલથી આ એપિસોડ કર્યો છે અને સારી વાતો કરી છે, ઇન્ફોર્મેશન આપી છે. ખબર નહીં કેટલી લોકોને ગમે, પણ થેન્ક યુ સો મચ. થેન્ક યુ, તમે આ પોડકાસ્ટ અમારો જોયો.